કેશોદના ચર ગામે આધેડની બોથડ પદાર્થના ઘા મારી કરપીણ હત્યા કરી છે। કેશોદના ચર ગામે વાડી વિસ્તારમાં ભાગ્યા એ ઠંડા કલેજે હત્યા કરીને મોત નિપજાવ્યું છે। કેશોદના ચર ગામે વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂનનો બનાવ બન્યો છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતક ખીમજીભાઈ બોકતરિયાના પુત્ર કૌશિકભાઈ ખીમજીભાઈ બોકતરિયા ઉંમર વર્ષ 27 દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ પાયુ ભાગમાં 50 વીઘા ખેતીની જમીન આવેલ છે, જેમાં 30 વીઘા ખેતીની જમીન નગીચરા ગામે અને 20 વીઘા ચર ગામે આવી છે। જે ચર ગામે આવેલી ખેતીની જમીન પર મકાન બનાવી રહેણાંક કરેલ હોય અને ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોકતરિયા અને તેમના પિતા, માતા અને પત્ની અને દીકરી સાથે વાડી વિસ્તારમાં રહેતા હતા। કૌશિકભાઈ ખીમજીભાઈ બોકતરિયાના સાસુ દવાખાને હોય, માતા પુત્ર જૂનાગઢ ખબર અંતર પૂછવા ગયા હોય ત્યારે ઘરે મૃતક ખીમજીભાઈ બોકતરિયાના પુત્ર વધુ કિરણબેન અને પૌત્રી વાડીએ ઘરે એકલા હતા। ગત મોડી રાત્રે સસરા ખીમજીભાઈ બોકતરિયાની રાડું સાંભળતા બહાર નીકળવા જતા કિરણબેનનો રૂમનો દરવાજો બંધ હોય પોતાના પતિ કૌશિકભાઈ ખીમજીભાઈ બોકતરિયાને ફોન કરી કોઈને બચાવવા મોકલવા જણાવતા બાજુની વાડીએથી હરીશભાઈ ભાયાભાઈ વરુ દોડી આવતા ખીમજીભાઈ બોકતરિયાના માથાના ભાગે બોથડના ઘા મારતા ઉપરાંત જમણી બાજુએ પડખામાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોત નિપજાવ્યું છે। મૃતક ખીમજીભાઈ બોકતરિયાના મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોકતરિયાએ શંકા વ્યક્ત કરી આ બનાવના આગલા દિવસે બાજુના ખેતરનું ભાગ્યું રાખનાર અને અમારે ખેતરે ખેત મજૂરી કરવા આવતા લીલાભાઈ ભીખાભાઈ ડાભી મૂળ રહેવાસી કોલેજ તાલુકો માંગરોળ વાળા બૈરાઓની ખરાબ વાતો કરતા હોય તે બાબતે ધમકાવેલ, જેથી બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભીએ ખીમજીભાઈ બોકતરિયાને કહ્યું હતું કે હું તમને જોઈ લઈશ એવું કહીને જતા રહ્યા હતા। ગત રાતે ખીમજીભાઈ બોકતરિયા વાડીએ એકલા સૂતા હોય હુમલો કરી મોત નિપજાવ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા લીલાભાઈ ભીખાભાઈ ડાભી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 135 હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદના ચર ગામે આહિર સમાજના આધેડનો ખૂનનો બનાવ બનતા હાહાકાર મચી ગયો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ હરેશભાઈ ભાયાભાઈ આહિર, ગામ ચર, વાડી વિસ્તારમાં રહે અને આપણે અહીંયા જે બનાવ બન્યો ખીમાભાઈ માલદેભાઈ બોરખતરિયા એની વાડીએ એ સૂતા હતા અને કોઈ અજાણ્યો શખ્સ આવી અને હુમલો કરી ગયો છે। માથાના ભાગમાં વધારે લાગી ગયેલ છે। 108ની ટીમને અમે ફોન કરી બોલાવી, 108ની ટીમ સ્થળ ઉપર આવી, ડોક્ટર સાહેબે એને મૃત જાહેર કરેલ છે। પછી પોલીસ સાહેબને પોલીસ સ્ટેશને ફોન કર્યો અને પોલીસ તપાસ હાથ ધરી। ઘટના બની છે, એમાં શું ઘટના કઈ રીતે? ઘટનામાં તો ભાઈ એમાં અજાણ્યું છે, એમાં કઈ આપણને અહીંયા ઘરમાં કોઈ હાજર હતું? ઘરમાં એક એના છોકરાના ઘરના હાજર હતા, એનો બાબો અને એ મમ્મી દીકરો બે જુનાગઢ હતા। જુનાગઢ એના સગાની ઓપરેશન હતું ને ત્યાં ગયા હતા। અત્યારે અહીંયા ખીમભાઈ આજે મૃતક છે ખીમભાઈ અને એના દીકરાની વહુ એ બે જણા જ ઘરે હતા અને જે એના ઘરના ભાઈ છોકરાની વહુ છે એના રૂમ ઉપર સ્ટોપર મારી દીધી હતી, એટલે એ કોઈ બારોબાર નીકળી ન થઈ ગયા અને એને કઈ કોઈને જોઈ ન થઈ ગયા કે કોણ હતું એ હુમલો કરનાર। અને ઓલો ભાઈ જે કોઈ અજાણ્યો શખ્સ છે એ આ ખીમભાઈને બોથડ નો ઘા મારેલ છે એને સાહેબ એ મૃત્યુ પામ્યા। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક ખૂનનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયા છે, જેઓના પિતા ખીમજીભાઈ બોરખતરિયા અને તેઓના પડોશી હરીશભાઈએ વાત કરેલી હતી કે તમારે જે ભાગ્ય છે લીલાભાઈ ભીખાભાઈ કોળી કે જેઓ હરેશભાઈની પત્ની વિશે જેમ તેમ બોલે છે અને બદનામ કરવાનું કરે છે, એ બાબતમાં ખીમજીભાઈએ આ કામના આરોપીને સમજાવતા અને ઠપકો આપેલ, જે બાબતનો અંગત અદાવત રાખી અને ગત રોજ જ્યારે મરણ જનાર પોતાના વાડીએ સૂતા હતા તે દરમિયાન તેઓને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માર મારી અને મૃત્યુ નિપજાવેલ છે। જે બાબતમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીને ફરિયાદ મુજબ કૌશિકભાઈને ફરિયાદ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપી પકડી પાડવા માટે તજવીજ ચાલુ છે।